જય સોનલમાં, જય માતાજી બધાઈને. કેમ છો? મજામાં તો હશો તમે. મારા વ્લોગ જોતા જશો તો નમસ્તે દોસ્તો. આજે તો આપણે શરૂઆત કરી છે ફાકી બનાવવાની. ફાકી બનાવીને એટલે કે પાન ફાકી બનાવીને આપણે આગળ વધશું ને મોજ મજા કરશું. ચાલો દોસ્તો, આજે તો હું તમને એક મસ્ત ખુશ ખબર દેખાડી, તો તમે જોતા રહેજો કે ખુશખબર શું છે. તો તમને હું સાંજે દેખાડું હું ખુશખબર છે હું કે દોસ્તો. ત્યાં લગીને આપણે મોજ મજા કરીએ. સાંજે નહીં દેખાડી, થોડોક વહેલો દેખાડી. આપણે જે ફાકી બનાવીશું, ફાકી બનાવતા હતા આપણે આજે કયાના ફાકી જ બનાવીએ છીએ. અસ્તી ફાકી બનાવીએ છીએ તો ફાકી ત્યાં લગીને બનાવી લેશું દોસ્તો. હા ભાઈ, શિવાજીની બીડી જોડી. હાલો બીજી જોડી. બીજું ભાઈ કઈ નહીં. હાલો માપે વધી જાય સોનો. ઇન્ડિયન નાખું બસ. પાણી નાખી નાખું. હવે રવા ભાઈ રવા દે. એ લાંચ કે લાવતો. હા ભાઈ, આમ ચાલ. હાય ગાઈસ, આપણા દોસ્તારો છે. હું હાલે ભાઈ પણ દ્વારકાધીશ મહાદેવ. હું જોઈ તારે ભાઈ કાંચન કે સિગ્નેચર કાંચન. તમારે ઓલી બાજુ કાઢવા જવી પડશે. વારે વાહ, ગીત તો હારા આવડે હો તને. બે પાર્સલ. ચાલો હાલો દોસ્ત, બહુ થાકી ગયા તો બહુ ફાકી બનાવી છે સવારની. તો આપણે હવે પાણી પી લઈએ. બહુ થાકી ગયા છે તો દોસ્તો પાણી પી લીધું છે કે પછી ઘડી ફાકી બનાવશું. ત્યાં લગનમાં અમારા આગળ ભગાભાઈ ને રવિભાઈ આવી જાય. તે પછી આપણે દુકાનેથી છૂટા થઈ જાઉં એટલે ઘરે જવાનું છે. ઘરે જઈ ખાઈ પી સુઈ જઈશું. પછી આવશું નિરાતે રાતે. મોજ મજા કરશું આપણે દોસ્તો. ચાલો ત્યાં લગીને આપણે ફાકીઓ બનાવીએ. દોસ્તો આજે તો બહુ કામ કરીને થાકી ગયા તે હવે જઈશું ઘર બાજુ જઈને હવે જમીને સુઈ જઈશું. મોજ મજા બહુ કરી આજે તો. ચાલો આપણે નીકળી જઈએ. દોસ્તો આજે તો અમે નીકળી ગયા ઘર બાજુ. ગાડી લઈને ઘર બાજુ નીકળી ગાડી જરૂર છે એટલે ગાડી લઈને જાય છે. બીજી ગાડી છે અમારા અજયભાઈ છે, તે લઈ ગયા છે. ત્રીજી ગાડી છે એ અમારા ભગાભાઈ છે, તે લઈને ગયા છે. અહીંયા આવ્યા હતા આ વાંધો નહીં, એ ગાડી લઈને આવ્યા છે. આપણે તો ઘરે પૂગી ગયા હવે અમારા આપણે ભાઈ છે એ નીકળી ગયા છે. અમને મૂકીને આપણે ઉપર જઈશું હવે. હલો ગાઈસ, આજે તો આપણે જમીને ઊભા થઈ ગયા, એટલે કે જમી લીધું છે. આપણે જમીને હવે સુઈ જશું. કેમ કે નીંદર આવે છે થોડીક, સુઈ જાય ઘડીક મોબાઈલમાં મત છું. હાલો ગાઈસ, આપણે તો આજે
સુઈ જઈએ. ચાલો દોસ્તો, આજે તો આપણે ઉઠી ગયા છે. ઉઠીને હવે આપણે નીકળી ગયા દુકાન બાજુ પાછા મજા કરવા. કેમ છો ગાઈઝ? મજામાં ને? મજામાં જશો. ચાલો જઈએ દુકાન બાજુ. દોસ્તો, આજે તો આપણે જતા હતા દુકાન બાજુ. ત્યાં આપણા ભાઈબંધ મળી ગયા. કેમ છે ભાઈબંધ? મજામાં? જય ટાટા ગઈ. પછી આ ક્રિકેટર છે, આ બે બહુ મોટા થઈને બહુ ક્રિકેટર મોટા બનશે. તેમને જોવાનું ભૂલતા નહીં. તમારું નામ શું છે બેન? ધાર્મિક ભાઈ. પ્રથમ ભાઈ છે આ બેન નામ. કે દોસ્તો एक दोस्त आ गया, हम लोग बना एक दोस्त आ गया जो उधर जा रहा है, जो उतर गया। એ ભાઈનું નામ શું છે? प्रियंक भाई से प्रियंक પ્રિયંકભાઈ છે આ ભાઈનું નામ. હું હાલે મજામાં? મજા. ચાલો દોસ્તો, આપણે આ દોસ્તો આપણા ભાઈબંધો છે એટલે મળી લીધા. આપણે હવે જશું દુકાન બાજુ. તો ચાલો. તો આપણે ત્યાંથી નીકળી ગયા તો ત્યાં ભાઈબંધુ કહે છે કે અમારો વિડીયો ઉતારો, કે અમે ક્રિકેટ રમીએ તે વિડીયો બનાવીને તે પણ મૂકજો. તો ચાલો, એ ક્રિકેટ રમીએ તમને હું દેખાડું. કેમ રમે કેમ નહીં, કેમ બરોબર રમે કેમ નહીં, એ તમને હું દેખાડી આજે આ વિડીયોમાં. હા 6 હો ભાઈ, 6 નહીં હે. જો દોસ્તો કેમ બાકી રમે એટલે કઈ ઘટે નહીં. જો હાલો દોસ્તો, જો આ બધા છોકરાઓ છે રે રમે છે તેની મેચથી આપણે તો નીકળી જશું આપણે દુકાન બાજુ. ચાલો આપણે નીકળી જઈએ. તે રમે છે તે કે બહુ સારું ઉતાર્યું છે આજે તમે તારે અમારો વિડીયો. તો આપણે દુકાન બાજુ પાછા નીકળી જઈએ. ઓ ક્રિકેટર હતા, ક્રિકેટરની આપણે મુલાકાત લીધી આજે. એટલે કે નાના છોકરા છે હસ્તી, મોટા થઈને એ બંને લોકો એટલે કે બંને છોકરાઓ કહે કે અમારે મોટા થઈને ક્રિકેટર બનવું. એ બંને આજે શીખે એટલે બહુ પ્રેક્ટિસ કરે છે દોસ્તો. તમારે કોઈ ક્રિકેટનું કે કોઈ ક્રિકેટ રમવું હોય કે કોઈને ક્રિકેટ શીખવું હોય તે શીખો વહેલાહાર, ક્રિકેટર બનો. બહુ સારું તમારા માટે. ચાલો દોસ્તો તે ક્રિકેટર રમતા હતા તેની પાસેથી મુલાકાત લઈને આપણે હાલ્યા દુકાન બાજુ. તો ચાલો દુકાન બાજુ આપણે જઈશું. દોસ્તો આજે તો આપણે જતા હતા દુકાન બાજુ. ત્યાં આપણા ભાઈબંધ મળી ગયા છે. હું મારે ભાઈબંધ જય માતા. ના રે ના, મારે નથી આવવું. કે ના તમને હું આજે મૂકતો જ જાઉં દુકાન. તો ચાલો તો દુકાન બાજુ. દોસ્તો આપણે તો પાછા દુકાને ભૂલી ગયા છે આજે. અને ભૂલીને મોજ મજા હવે કરીએ બધી સાથે. મેરભાઈ દ્વારકાધીશ. આપણે તો દુકાને પૂરી ગયા. આપણે રામભાઈને મળીએ. હું રામભાઈ દ્વારકાધીશ. જેમાં ચાલો આપણે દુકાનમાં મોજ મજા કરીએ. ચાલો આપણે થોડું દૂધ પી લઈશું. દોસ્તો આપણે તો દૂધ પી પીવો. રાજુના પપ્પા જ્યાં અમારા કાકા છે જો ચા લેવા આવ્યા. હું હાલે કાકા? મજામાં? એ બધી ખાતા કે ચાલો આપણે દૂધ પી લીધું તો જશું અંદર. દોસ્તો આજે તો આપણે છોકરાઓને ટ્યુશન માટે લેવા જઈએ. આપણે કે ટ્યુશન માટે આપણી છૂટી જાય દોસ્તો, એ માટે આપણે તેને લેવા જશું. ચાલો દોસ્તો આપણે તો જઈએ છીએ લેવા. હાલો દોસ્તો આગળ આપણે પૂરી જાય ટ્યુશનમાં. કેમ કે છોકરાઓને લેવા જઈએ છીએ આપણે, એક્સેસ લઈને જઈએ છીએ. દોસ્તો આપણે તો આજે પૂગી ગયા ટ્યુશનમાં તેડવા છોકરાઓને. આગળ છૂટી જશે. દોસ્તો આપણે તો જોઈની
ટ્યુશને આપણે અહીંયા ઉગી ગયા તો આપણે હવે તેડીને જશું ઘર બાજુ. ચાલો દોસ્તો, આજે તો પાછા આપણે દુકાન આવી ગયા. છોકરીને ટ્યુશનમાંથી તેડીને ઘરે મૂકી આવ્યા આપણે. ચાલો પાછા આપણે મોજ મજા કરીએ. તો આજે તો બહુ મોજ મજા કરીને હવે જશું ઘર બાજુ. કેમ કે વાગી ગયા ઘડિયાળમાં આજે 11:30 12 વાગી ગયા છે. તો હવે ઘર બાજુ જશું, ઘરે જઈને સૂઈ જશું. કેમ કે આજે બહુ મોજ મજા કરી છે. તો ચાલો દોસ્તો જઈએ. ભાઈબંધ કો આગે કો આપણે આપણા ભાઈબંધ છે ગાંઠિયાની એની દુકાન છે એની બાજુમાં, એટલે કે એની મેરે આવ્યા છે. તો આ એ ગાંઠિયા બનાવે છે, એમની દુકાન છે ગાંઠિયાની. તમને હું દેખાડું દોસ્તો જો આ તેમની ગાંઠિયાની કેબિન એટલે કે દુકાન છે. આપણે રાજકોટમાં રેલ નગર કર્ણાવતી સ્કૂલની બાજુમાં, જય ખોડિયાલ હોટલની બાજુમાં ગાંઠિયાવાળા જલારામ. તો કંઈક આવો દોસ્તો ખાવા. બાકી આના ગાંઠિયા બહુ ફેમસ છે દોસ્તો. કંઈક આવજો આ બાજુ તમે ગાંઠિયા ખાવા. જો આ ભાઈબંધ છે. શું હાલે ભાઈબંધ? મજામાં? શાંતિ તમારી દયા. હા, અમારી દયા નહીં ભાઈ, દ્વારકાવાળાની દયા ને સોનલમાની દયા, અઢળાવાળીની દયા. દોસ્તો આ ભાઈ ગાંઠિયા બનાવે છે. જો કેવી રીતના બનાવે છે આપણે જોશું આજે. જો દોસ્તો આ કેવી રીતના બનાવે છે ગાંઠિયા. બહુ સારા ગાંઠિયા બનાવે છે આ ભાઈ. તો કંઈક આવો કે તમે તારે અહીંયા ખાવા ગાંઠિયા. બહુ મસ્ત, એટલે કે બહુ સારા ગાંઠિયા. દોસ્તો આપણે આ ભાઈબંધ છે તેમને મળ્યા, થોડોક આનંદ થયો. તો ચાલો આપણે અહીંથી નીકળી જશું ઘર બાજુ. હાલ ભાઈબંધ, બાકી આવજો દ્વારકાધીશ. હાલો દોસ્તો આપણે તો આજે દુકાનેથી નીકળી ગયા છે. દુકાનેથી નીકળીને જો આપણી દુકાન છે, આપણે અહીંથી આજે નીકળી ગયા છે. જો દોસ્તો આપણે દુકાનેથી આજે આપણે ગાડી લઈને નીકળી ગયા છે. દોસ્તો આપણે તો આજે દુકાનેથી નીકળી ગયા છે ગાડી લઈને તો નીકળી ગયા છે. ઘરે આગળ પૂગી જશે દોસ્તો. દોસ્તો આપણે તો આજે ઘરે પૂગી ગયા છે. હાલો દોસ્તો આજે તો આપણે ઘરે પૂગી ગયા છે. ઘરે પૂગી ગયા હવે આપણે સૂઈ જઈશું દોસ્તો આજે. હાલો દોસ્તો કોઈને પણ મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, બીજા બ્લોગમાં મળીએ.